आज डभोई के विधायक शैलेश मेहता अपना जन्मदिवस मना रहे हैं। उनके जन्मदिवस को मनाते हुए कई तरह के कार्यक्रम आयोजित हो रहे हैं। तब डभोई के विधायक शैलेश मेहता के 64वें जन्मदिन को मनाते हुए डभोई नगर में आयुष्मान कार्ड और आधार कार्ड के कैंप का आयोजन करवाया गया था। दरअसल आयुष्मान वय वंदना कार्ड के लिए सीनियर सिटीजन्स को कोई भी दिक्कत न हो, उसका खास ख्याल इस कैंप के तहत रखा गया है। आपको बता दें कि टोटल 644 जितने आयुष्मान कार्ड निकालने का भारतीय जनता पार्टी के कार्यकरों ने संकल्प लिया है। तब इस कैंप को सफल बनाने के लिए डभोई में शहर प्रमुख डॉक्टर संदीप भाई, डभोई नगर पालिका के प्रमुख वीरेंद्र शाह, विशाल भाई शाह और साथ ही स्वामी विवेकानंद ग्रुप की ओर से मशक्कत की गई थी। आज रोज ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની 64મી વર્ષગાંઠ હોય ડભોઈ નગર દરબાવતી નગરમાં ભાજપનું જે જનસંપર્ક કાર્યાલય ધારાસભ્યશ્રીએ બનાવ્યું છે ત્યાં 70 વર્ષથી ઉપરના લોકો એટલે સિનિયર સિટીઝન લોકોના આયુષ્યમાન કાર્ડ કાઢવાનું કામગીરી ચાલી છે અને જબરો ઉત્સાહ મળ્યો છે ડભોઈ નગરના પબ્લિકની અંદરથી। આજે 100 થી 150 જણ તો અહીંયા લાઈનમાં કતારમાં સિનિયર સિટીઝન ઊભા છે અને એમની સેવામાં અમે લોકોને અમારી ભાજપની નગરની ટીમ વિશાલભાઈ અને સ્વામી વિવેકાનંદ ગ્રુપ ખડે પગે એમની સાથે સેવામાં ઊભું છે। આજે 644 જિલ્લા આયુષ્યમાન કાર્ડવાળી નેમ સાથે સંકલ્પ લીધો છે કાર્યકરોએ કે ડભોઈ નગર એટલે દરબાવતી નગર અને બરોડા શહેરની અંદર જે સૂર્યનગરમાં ઓફિસ છે ત્યાં થઈને 644 ના આયુષ્યમાન કાર્ડ કાઢવાની નેમ રાખી છે અને એ પૂરી કરીશું અને ધારાસભ્યશ્રીને અમે અર્પણ કરી દઈશું। ભારતીય જનતા પાર્ટીની માનનીય નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારે 70 વર્ષની ઉપરના વ્યક્તિઓની વયવંદનાના સ્વરૂપે એમને આવક મર્યાદાની પણ કોઈ સીમા લગાડ્યા વિના જે 5 લાખ સુધીની મફત તબીબી સારવાર માટે આયુષ્યમાન કાર્ડની યોજના જાહેર કરી છે। માનવતા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબનો આજે જન્મદિવસ છે અને એ નિમિત્તે અત્રે એક વિશાળ સંખ્યામાં એટલે લગભગ 650ની આસપાસ આયુષ્યમાન કાર્ડ સિનિયર સિટીઝન લોકોના નીકળે એવો એક પ્રયત્ન છે અને એ રીતે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। કાર્યક્રમમાં સારી એવી મોટી સંખ્યામાં वरिष्ठ नागरिकों उपस्थित रहा है। तमामनो आभार मानूं छूं। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।